એમાં છે ને હા જો હવે આવ્યું ઓકે કરું હવે તમારું સીધું રેકોર્ડિંગ થશે. હા, સીધું રેકોર્ડિંગ થશે મારું. ઓકે ઓકે ચલો ચાલુ થઈ ગયું. હા ઓકે. સુશીલાબેન એમને સ્પોટલાઇટ કરી નાખજો. હાજી. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવચ્ચાયાણમ નમો લોયે સર્વસામ. પૂજ્ય ગુરુદેવ શ્રીની સામકાલીન સભા, તેની અંદર ચારતો વિષય જ્ઞાન ગોષ્ઠી અને પ્રકરણ છે ભેદ વિજ્ઞાન અને પાનું નંબર છે 62. તેની અંદર 200 નંબરનો બોલ છે. પ્રશ્ન: પરમાત્મા થવા માટે જ્ઞાનીઓએ શાસ્ત્રમાં શું કહ્યું છે? જો નિલેશભાઈ એક જ મિનિટ, હર્ષાબેન તમે શેર કરી શકશો? જ્ઞાનીઓએ આ જ્ઞાનાનંદ પરથી વિકારથી ભિન્ન ચૈતન્ય રત્નને ઓળખવાનું કહ્યું છે. બાકી પૂર્વના પ્રારબ્ધને લીધે જે સંયોગ વિયોગ થાય તે ચૈતન્ય નથી અને તે પ્રારબ્ધ પણ આત્માનું નથી. અને જે ભાવે પ્રારબ્ધ બંધાયું તે ભાવ પણ આત્મા નથી. શરીર આદિ સંયોગથી ભિન્ન સંયોગનું નિમિત્ત એ કે છે કે પ્રારબ્ધ છે, તેનાથી પણ ભિન્ન અને પ્રારબ્ધનું નિમિત્ત શુભાશુભ વિકાર તેનાથી પણ રહિત એવા ચૈતન્ય સ્વરૂપ આત્માનું ભાન કરે તે પરમાત્મા થાય. અને પરમાત્મા થયા પછી તેને અવતાર થાય નહીં. જો પૂજ્ય ગુરુદેવ શ્રીએ આખી એક પદ્ધતિ બતાવી સરળતાથી કે પરમાત્મા થવા માટે જ્ઞાનીઓએ શાસ્ત્રમાં શું કહ્યું છે. પરમાત્મા થવા માટે જ્ઞાનીઓએ એમ કીધું છે કે તું પરમાત્મા છે. પરમાત્મા છે એટલે એનો અર્થ તો કે છે કે તું સ્વભાવથી પરમાત્મા છે. પર્યાયમાં પરમાત્મા પણ પ્રગટ થાય તે એક અલગ વાત છે, અને સ્વભાવ તારો પરમ આત્મ સ્વરૂપ છે તે અલગ વાત છે. પરમ શબ્દનો અર્થ થાય છે ઉત્કૃષ્ટ. તારો આત્મા તારા માટે ઉત્કૃષ્ટ છે, તું જ તારા માટે તારો પરમાત્મા છે. તો કે છે કે તે પરમાત્મા કેવા સ્વરૂપે છે? તો કે છે કે તે પરમાત્મા હકીકતમાં ચૈતન્ય અને આનંદ સ્વરૂપે છે. અહીંયા આગળ એમ કે છે કે કર્મને લઈને સૌથી પહેલા તો શુભાશુભ ભાવ તેને લઈને કર્મ બંધ થાય, અને તેના ઉદયના નિમિત્તની અંદર બહારના અનેક પ્રકારના સંયોગો જોવામાં આવે, પરંતુ ન એ સંયોગો રૂપ તું છે, ન વિકાર રૂપ તું છે, ન અહીંયા આગળ બહારની એક વિભાવ અવસ્થા રૂપ છે. તો કે છે કે તું કોણ છે? તો કે છે કે તે બધાથી જુદો અંદરમાં ચૈતન્ય તત્વ આત્મા છે. તો કે છે કે જેટલા પણ શાસ્ત્ર કે છે તો કે છે કે તે બધા શાસ્ત્રનું આ કેવું છે કે તું સ્વભાવથી પરમાત્મા છે અને પર્યાયમાં પરમાત્મા થા. તો કે છે કે આ જ એકમાત્ર તાત્પર્ય કહેવામાં આવે છે. એવી રીતે 201 પ્રશ્ન: આત્મા માત્ર જાણનાર જ છે તો આમાં કઈ કરવાનું જ નથી? અરે ભાઈ, આમાં તો પાર વિનાનું કરવાનું છે. ગજબ થઈ ગયું. દેહ આદિ પરદ્રવ્યો તરફ જે લક્ષ્ય જાય છે તે લક્ષ્યને જાણનાર એવા આત્માને જાણવામાં વાળવાનું છે. આત્માને જાણવામાં તો અનંત પુરુષાર્થ આવે છે. શું કે છે? જો એક વાત સમજો, જ્યારે જીવોને એમ ઉપદેશ આપવામાં આવે કે તું ખરેખર કરતા નથી, તું માત્ર જાણનાર જ છે, એટલે બહુ સ્વાભાવિક છે એને એમ જ થાય કે જાણનાર છે તો શું આખો દિવસ જાણ જાણ જ કરે? શું બહારમાં કઈ ના કરે? પરંતુ ગુરુદેવ શ્રી એમ કે છે, એમનો ટોન આ પ્રમાણે છે કે ભાઈ જાણવામાં પણ અનંત કરવાનું છે. જાણવામાં અનંત કરવાનું છે એટલે શું? કોઈ કર્તૃત્વ બુદ્ધિએ કરવાનું છે એમ નહીં, પરંતુ તું ખાલી માત્ર જાણનાર છે એવા નિર્ણય કરવો તે જ માટું કરવાનું આવ્યું. બહારમાં તું કઈ કરી શકતો નથી એવો જ્ઞાનમાં નિર્ણય કરવો તે જ કરવાનું છે. કોઈ એમ કે કઈ કરીએ તો પમાય ને, તો કે તારે શું કરવાનું છે? કારણ કે તું તો જ્ઞાન કરે છે. હવે તારે જ્ઞાન કરે છે તેની અંદર જો કરવાની ભાષાથી પણ વાત કરવામાં આવે તો તારે નિર્ણય કરવાનો. તને કરવાની ભાષાથી કહીએ તો તારે એક અહીંયા નિર્ણય કરીને આત્માનો અનુભવ કરવાનો છે. કરવા જેવું કાર્ય છે તો નિયમસાર કહે છે કે રત્નત્રય તે નિયમથી કર્તવ્ય છે, એના સિવાય બીજું કોઈ કર્તવ્ય નથી. અને બીજી વાત કરીએ તો તું પરની અંદર તો કઈ કરી શકતો જ નથી. અને આત્માની વાત કરીએ તો આત્મા જ્ઞાનમ જ્ઞાનજ્ઞ કરોતિ કિમ, આત્મા જ્ઞાન સિવાય બીજું કઈ કરતો નથી. આવો નિર્ણય કરવાનો છે. કરવાની ભાષામાં જ વાત કરીએ.
અને આવો જે નિર્ણય કરવાનો છે તેની અંદર તેનો અનંત પુરુષાર્થ આવે છે. કે અનંત પુરુષાર્થ કેમ? કારણ કે તું અનંત ઉલટો પડ્યો છે ને. અનંત શબ્દ કેમ આવે છે? કારણ કે તું ઉલટો પડ્યો છે. તું મિથ્યાત્વને લઈને, તું સંસારી ભાવોમાં એકત્વ કરીને તું અનંત ઉલટો પડ્યો છે. અનંત શબ્દ શું બતાવે છે? આત્માથી એટલો બધો દૂર જઈને ઉભો છે એમ કહેવા માંગે છે. અને હવે તારે જેટલો તું દૂર ઉભો છે તેટલો જ તારે પાછું વળવાનું છે. તેટલો વળવા માટે અનંત કાળ નથી લાગતો, પરંતુ વળવા માટે અનંત પુરુષાર્થ લાગે છે. અનંતતા તે કાળને નથી બતાવતું, અનંતતા છે તે ભાવને બતાવે છે. તારા ભાવોની અંદર પૂરેપૂરો વિશ્વાસ, પ્રતીતિ અને નિર્ણય જોઈએ કે ખરેખર તું જ્ઞાતા જ છે, તું કરતા નથી. આમ પોતાને જ્ઞાતા માનવો અને કરતા પોતાને પરનો કરતા ન માનવો, તેની અંદર કે છે કે અનંત પુરુષાર્થ છે. જરા બરાબર સમજજો. આ પ્રમાણેના જ્યાં સુધી વારંવાર વિચાર કરીને તેના જો અકર્તાપણાના સંસ્કાર ન નાખવામાં આવે તો પ્રત્યેક સમયે અહીંયા આગળ સમ્યક દર્શનના નામે અથવા તો કોઈક અનેક પ્રકારના ધર્મોની વાતોના નામે તને કરવાપણાની જ વાત સૂચશે. સમ્યક દર્શન પણ કરવાનું છે. હકીકતમાં અધ્યાત્મ તો એમ કે છે કે જે સમ્યક દર્શન થાય છે તેનો પણ તું માત્ર જાણે છે. 320 નંબરની ગાથા છે ને, જાણે જ કર્મો દય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને, જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદક અરે, જાણે જ કર્મો દય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને. તો કે છે કે તું કોણ છે? કે તું તો આંખ છે. એકદમ સિમ્પલ, બહુ સરળ, એટલી સુંદર ગાથા, એટલી ગજબની ગાથા બની ગઈ છે કે તું કોણ છે? તો કે છે કે આંખ. આંખ એટલે શું? તો કે ઉદાહરણમાં આંખ. અને આંખ શું કરે? ખાલી માત્ર દ્રશ્યમાન પદાર્થોને ખાલી માત્ર દેખે. એમ તારું જ્ઞાન શું છે? કે તારી આ જ્ઞાન નેત્ર છે, જ્ઞાન આંખ છે. કે જેમ ત્યાં બહારની આંખ દ્રશ્યમાન પદાર્થોને દેખે છે, તેવી રીતે તારા જ્ઞાન નેત્ર માત્ર દ્રશ્યમાન પદાર્થોને દેખે છે. જેમ આંખ પરમાં ભળતી નથી, તન્મય થતી નથી, પણ માત્ર દેખવાનું કામ કરે છે, તેમ જ્ઞાન પણ પરમાં ભળતો નથી, તન્મય થતો નથી, પણ માત્ર જાણવાનું જ કામ કરે છે. આંખ કેમ કઈ કરતી નથી? કારણ કે તેના સ્વભાવમાં કઈ કરવું આવતું નથી. એવી રીતે જ્ઞાન કેમ પરમાં કઈ કરતું નથી? કારણ કે જ્ઞાનના સ્વભાવમાં પરનું કઈ કરવું તે આવતું નથી. આંખ કઈ કરે છે કે નહીં? હા, કે આંખ પોતાનું કાર્ય તો કરે છે. કે શું? કે અહીંયા આગળ પદાર્થોને દેખવાનું. એમ જ્ઞાન કઈ કરે છે કે નહીં? હા, કે કરે છે, બેસી નથી રહ્યો, નવરો નથી. એ પણ પ્રત્યેક સમયે એક્ટિવ પાર્ટ છે. તો કે છે કે તે શું કરે છે? કે માત્ર જાણવાનું કામ કરે છે. હવે આત્મા જે જાણવાનું કામ કરે છે, ખાલી માત્ર જાણવાનું કામ કરે છે, પરમાં કઈ કરવાનું કામ કરતો નથી. તો કે છે કે આનો તારે શું કરવાનું છે? કે ઉપદેશની શૈલીમાં એમ કહેવામાં આવશે કે આનો તારે નિર્ણય કરવાનો છે. કે માત્ર હું જ્ઞાતા છું, પ્રત્યેક સમયની પરિસ્થિતિનો પણ કોણ છું? કે પ્રત્યેક સમયની પરિસ્થિતિનો હું જ્ઞાતા છું. આમ જ્ઞાતા સ્વભાવનો વારંવાર નિર્ણય કરવો, તેમાં અનંત પુરુષાર્થ એટલા માટે જોવે છે કારણ કે અનાદિના કર્તૃત્વના સંસ્કાર પડ્યા છે. એ કર્તૃત્વના સંસ્કાર એક બે વારમાં ચિંતન કરવામાં, જેને કહેવાય ને થોડું ઘણું ઉપલક વિચારે, જેમ પૂજ્ય બેનશ્રી કહે છે, ઉપલક વિચાર કરવાથી મેળ ન પડે, પણ ઊંડાણમાં અંદરમાં ગરજ કરીને પોતાને અકર્તા જોવે તો તેને અંદરમાં એક વિકલ્પાત્મક ભાવભાષણ પણ થાય. રૂટિન લાઈફમાં અત્યારે સમજો કે અડધો કલાક, પોણો કલાક આપણે આ લેક્ચર સાંભળીએ, બીજા 1-2 કલાક સાંભળીએ, જે પણ હોય, જેની જે પદ્ધતિ, બરાબર કે નહીં? પરંતુ દિવસ દરમિયાન પ્રસંગો તો બનતા જ રહેશે. 24 કલાકની અંદર એક સમય પણ એવી ના હોય કે જેની અંદર ઘટના ન બનતી હોય, કોઈ પણ પ્રકારની બનતી હોય. હવે 24 કલાકની અંદર એક સમય એવો પણ ના હોય કે તારું જ્ઞાન તારું જાગ્રત ના હોય. ન તારું જ્ઞાન ઊંઘવાનું છે અને ન આ બધી ઘટનાઓ બંધ થવાની છે. ઘટનાઓ પણ ચાલતી રહેવાની છે અને તારું જ્ઞાન પણ ચાલતું રહેવાનું છે. તો હવે અહીંયા આગળ શું કરવાનું છે? કે બસ હવે તું પોતાને સંસ્કાર રેડવા માટે બનતી ઘટનાઓ જે તારા જ્ઞાનમાં દ્રશ્યમાન થાય છે, કે તેની અંદર તું માત્ર સહજ ભાવે જાણ, ઈષ્ટ અનિષ્ટની કલ્પના વગર જાણ. તમે અત્યારે દર્શન મુનિની અપેક્ષા એ વાત ચાલે છે. તમે એની અંદર કોઈ પણ પ્રકારની ઈષ્ટ અનિષ્ટની કલ્પના સાથે તમે જાણો છો તો તેની અંદર કંઈ પણ આગુ પાછું કરવાની બુદ્ધિવાળા પરિણામ, કરતા બુદ્ધિવાળા પરિણામ, ભોગતા બુદ્ધિવાળા પરિણામ થયા વગર રહેશે. પરંતુ જ્યારે પદાર્થને પદાર્થ રૂપ, જ્ઞાનને જ્ઞાન રૂપ જાણે છે અને જ્ઞાનનો સ્વભાવ તો અકર્તા છે એમ જાણે છે, તો થોડીક વાર ઝીલે. જ્ઞાન એને જાણવાના કાર્યના રૂપમાં ઝીલે. ઝીલે એટલે શું? એ થતી પરિસ્થિતિને પણ શું કરે? જે થાય છે ને, તો
તો જે સહજ ભાવે થાય છે તો જ્ઞાન પણ સહજ ભાવે તેને જાણે તો છે, પણ અહીંયા આગળ સાથે સાથે આકુરતા થઈ જાય. આકુરતા કેમ થઈ જાય? કારણ કે મિથ્યાત્વનું ઝેર આકુરતા કરાવે છે. અને અહીંયા આગળ શું કરે કે એને એક જાણવાના સ્વભાવના રૂપમાં તેને ઉદિત કરે. ગમે તેવી ઘટના બને તો પણ કે છે કે જાણવાના સ્વભાવમાં ઘડીએ ઘડીએ વારંવાર એ ઉદિત કરે. ચારિત્ર મોહના વિકલ્પને લઈને કંઈક આપણે આગા પાછા થઈએ છીએ તેને પણ ગૌણ કરે. ભલે પરિણામ આવ્યા, જોડાયા, એની ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા આગળ તો મૂળ દર્શન મોહની અંદર જે કર્તૃત્વ બુદ્ધિને લઈને એવા જે પરિણામ થાય છે એટલે કે તેના પર પ્રહાર કરીને અને અહીંયા આગળ પોતાને જ્ઞાતા જોવે. આમ અહીંયા આગળ પોતાને વારંવાર જ્ઞાતા જોવાનું એકવાર ચાલુ અભ્યાસ થઈ જશે પછી તમે કોઈ પણ પ્રસંગમાં જશો ને એટલે ઘડીએ યાદ નહીં કરવું પડે. એક વાત છે, તમે પોતાને જ્ઞાતા જોવાની અંદર તમારી પોતાની સ્વયંની દ્રઢતા હશે ને તો ઘડીએ તમારી ધારણામાંથી, સાંભળજો બરાબર, ઘડીએ ધારણામાંથી ઉપયોગમાં તમારી જ્ઞાતાપણાની જ ફાઇલ આવ્યા કરશે. જો ઉપયોગમાં ધારણામાંથી ઘડીએ જ્યારે હોય ત્યારે જ્ઞાતાપણાની ફાઇલ આવે છે તો સમજવું કે સારું એવું સિંચન થાય છે અને સારા સંસ્કાર નખાયા કરે છે. હવે વાત એ છે કે તમને જ્ઞાન તો છે, આચાર્યદેવ આપણને બધાને કહે છે કે તમને બધાને જ્ઞાન છે કે હું જ્ઞાતા છું. જ્ઞાતાનું જ્ઞાન હોવા છતાં પણ જો અંદરમાંથી કર્તાપણાના જ ભાવો વિશેષ રૂપથી જો આવ્યા કરે છે, હું કરી શકું છું એના રૂપમાં, કર્તાના વિકલ્પ આવવા અલગ, કોઈ પણ કાર્ય કરવાના વિકલ્પ આવે તે અલગ, અને હું કરી શકું છું તેવા ભાવ સાથેના વિકલ્પ આવે તે અલગ. આ બંનેમાં ડિફરન્સ પાડવો જ પડશે કારણ કે બે ગુણનું પરિણામ અલગ અલગ છે. તો અહીંયા આગળ કહે છે કે કર્તૃત્વ વાળા જે ભાવ ઉત્પન્ન થાય છે ને તો ધારણામાંથી ઘડીએ જો એ ભાવ ઉત્પન્ન થાય છે તો એમ સમજવું કે સંસ્કાર હજી એનું સિંચન બરાબર થયું નથી, હજી બરાબર સંસ્કાર સંસ્કરિત થયા નથી. અને જો જ્ઞાતા ભાવ જ તરત જ ઉભા થાય છે તો સમજવાનું કે સંસ્કાર બરાબર પડ્યા છે. હવે એની અંદર પણ આપણને કેવી રીતે ખબર પડે? તો એવી રીતે ખબર પડે કે ઘટના બનતા અહીંયા આગળ તમારો જે આત્મા જે છે, જરા ઓર એક બીજા નંબરનો સૂક્ષ્મ point, નિલેશભાઈ તમારો જે અત્યારે આત્મા જે છે તે વિચલિત શ્રદ્ધાના લેવલથી કેટલો થાય છે એ ઇમ્પોર્ટન્સ છે. એ તો તમારે પોતે જાતે પકડવું પડશે. જીનવાણી કઈ હાથ પકડાવીને નહીં પકડાવે, પોતાના જ્ઞાનની અંદર જ પોતાના અભિપ્રાયને પકડવાની કોશિશ કરવાની છે. અને એની અંદર તમને એ વખતે પણ અહીંયા આગળ કહે છે કે તમે જ્ઞાતા જોવો છો તો તેનું રિઝલ્ટ અહીંયા આગળ શું આવવું જોઈએ? કે શાંતિ, ભલે અપેક્ષિત, અત્યારે અપેક્ષિત શાંતિની વાત છે, પણ અપેક્ષિત શાંતિ આવે છે કે નહીં, અંદરમાં ભલે ગમે તેટલું થાય છતાં પણ અહીંયા આગળ કહે છે કે તે અંદરમાંથી જ્ઞાન વાળા જાગ્રત ભાવ થાય છે કે નહીં. એટલે હું અકર્તા છું, હું માત્ર જ્ઞાતા છું, હું માત્ર આંખ સ્વરૂપ છું, હું માત્ર દર્પણ સ્વરૂપ છું, બસ આમ સહજ સ્થિતિએ એ પરિણામ તમારા બને છે કે નહીં? તો જો સહજ સ્થિતિએ તે પરિણામ શ્રદ્ધા તરફથી બનવા જોઈએ, ચારિત્ર તરફથી નહીં. જરા બરાબર સમજો, કારણ કે ચારિત્ર તરફથી તો કદાચિત આટલું આપણે જાણતા હોઈએ ને તો તેની અંદર કસાયની મંદતા બી થઈ જાય, અને કસાયની મંદતા થઈ જાય તો કે છે કે અનેક લોકોમાં થઈ જાય, પરંતુ કર્તૃત્વનો અભિપ્રાય ઉભો રહી જાય તો તે કસાયની મંદતા કામમાં નથી આવતી. પરંતુ અહીંયા આગળ કહે છે કે અહીંયા શ્રદ્ધા લેવલથી જયારે અહીંયા આગળ અપેક્ષિત શાંતિ જયારે વર્તે ને પોતાનો જ્ઞાયક દેવ ઉભો થતો જાય તો સમજવું કે આપણી ગાડી બરાબર છે, સારું સિંચન પણ થઈ રહ્યું છે, સુંદર સંસ્કાર પડે છે, તો એની ચેનલ આખી તમારી અંદર ને અંદર બની રહી છે, તૈયાર થવાની ચેનલ બની રહી છે. આવી રીતે તમારે શું કરવું? તમારે એટલે આપણે શું કરવું? તો કે છે કે આવી રીતે પોતાને બુદ્ધિપૂર્વક પ્રસંગોમાં પોતાને ઉભો થઈને જ્ઞાતાપણે વારંવાર જોવાનો આવી રીતે અભ્યાસ કરો. જો એનો ટેસ્ટ શાંતિનો આવે છે ને, તમને ગમ્યું તો તમને જયારે ગમશે ને તો ઘડીએ તમે શું છે તો કે છે કે આ ફોર્મ્યુલા તમે એપ્લાય કરશો. બહુ સમજવા જેવી. ખબર પડી ગઈ કે ભાઈ આ અહીંયા આ દુકાનમાંથી સારો માલ મળે છે તો બીજી વાર જયારે લેવાનું હોય છે તો આપણે દુકાને બદલતા નથી. અહીંયા આગળ લોક વ્યવહારની અંદર દુકાને ન બદલીને આપણે એક દુકાનમાંથી લઈએ છીએ. કારણ કે વિશ્વાસનીય થઈ જાય છે, અને વિશ્વાસનીય થઈ ગયો એટલે આપણે તે માલ બિના ઝીઝક આપણે ત્યાંથી લઈએ છીએ. એમ ખ્યાલમાં આવે કે આત્માના ગર્ભમાં અનંત શાંતિ પડેલી છે, અને ખ્યાલ આવે કે રાગના ગર્ભની અંદર અનંત આકુરતા પડેલી છે. આમ વિકલ્પાત્મક જયારે ખ્યાલ આવે ત્યારે હવે જીવ તેવા નિર્ણયની સાથે જયારે તે એપ્લાય કરે છે તો તેને અહીંયા આગળ ભલે વિકલ્પની ભૂમિકામાં પણ તને તેનું રિઝલ્ટ ખ્યાલ આવે છે. એને અનુમાન જ્ઞાન કહેવાય. અનુમાન જ્ઞાન વડે આવું ખ્યાલ આવે છે
કે ખરેખર આત્માના ગર્ભમાં શાંતિ પડી છે કે હું આત્મપણે જ્યારે અંદરમાં જવાનો વિચાર કરું છું અથવા તો પોતાના આત્મપણે હું ધ્યાવું છું, તો અહીંયા આગળ ઓટોમેટિકલી શું થઈ જાય છે, મિથ્યા વિકલ્પો જ્યાં શાંત થઈ ગયા ત્યાં એક અપેક્ષિત શાંતિ અનુભવાય છે. આ અનુમાન જ્ઞાન વડે એના જોરે આગળ વધાય છે. અને બસ આ અનુમાન જ્ઞાન વડે જોરે આગળ વધતા વધતા શું થાય છે, કે અંતર્મુખની પ્રક્રિયાની અંદર ગમે ત્યારે પણ અંતર્મુખ થઈ જતા તેને અહીંયા આગળ અનુભવ એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. બહુ સરળ છે, અંદરમાં જવું બહુ સરળ છે. બસ અભ્યાસની કમી છે. અભ્યાસના જોરે જેને કહેવાય કે અંદરમાં જતું રહેવાય છે. એમ અહીંયા આગળ આત્માને જાણવામાં વાળવાનું છે. આત્માને જાણવામાં તો અનંત પુરુષાર્થ આવે છે. બરાબર. હવે જો 202 પ્રશ્ન, બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, તો બાહ્ય વસ્તુના સંગનો નિષેધ શા માટે કરવામાં આવે છે? સમયસારની અંદર ગાથા છે અને બહુ સરસ ખુલાસા કર્યા છે મૂળ અમૃતચંદ્ર આચાર્ય દેવ વગેરેની ટીકામાં. જેઓ શું કહે છે, પહેલા પ્રશ્નકારનો પ્રશ્ન સમજો. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, તો બાહ્ય વસ્તુના સંગનો નિષેધ શા માટે કરવામાં આવે છે? જો બહારના પદાર્થોથી મને બંધ થતો નથી, તો તમે બહારના પદાર્થનો ત્યાગ કરો એમ શા માટે કહેવામાં આવે છે? તમારે મુનિ બનવું છે તો કોઈ વાંધો નથી, હાલો પહેલા તમે ફોર્મ ભરો. કયું ફોર્મ ભરીએ? કે જો આ 24 પ્રકારના પરિગ્રહ છે, એમાં 14 અહીંયા આગળ અંતરંગ છે અને 10 બહિરંગ છે. એક કામ કરો, જે ચીજનો ત્યાગ જે નહીં ચાલે, કે 24 ઉપર તમારે ટીક કરવી પડશે. પરંતુ એ 24 ઉપર કેમ ટીક કરવાની? કારણ કે અમે 14 ઉપર તો કરીએ છીએ અને બહારના જે 10 બહિરંગ પરિગ્રહ છે કે એના સાથે લેવા દેવા નથી. એના પર ટીક ન કરીએ તો એ શું પ્રોબ્લેમ છે? અમે અંતરંગના કરીએ છીએ ને, આ એનું રૂપક સ્વરૂપ બનાવું છું. જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો. ફરીથી બોલું છું, એક વ્યક્તિને ફોર્મ ભરવાનું કીધું, એને કીધું કે મારે મુનિ દીક્ષા અંગીકાર કરવી છે, બરાબર કે નહીં? તો ફોર્મ આવ્યું પ્રકૃતિની વ્યવસ્થા પ્રમાણે. એની અંદર એમ કહેવામાં આવે છે કે આ 24 પ્રકારના પરિગ્રહ છે ને, એક કામ કરો, તમારે જે ચીજનો ત્યાગ કરવાનો છે ને, તો કે છે કે તે બધાનો ત્યાગ કરી નાખો. એટલે આ ભાઈએ 14 ઉપર તો ટીક કરી નાખી, અંતરંગ પરિગ્રહ પર ટીક કરી નાખી. હવે 10 બાકી રાખ્યા, ઉભા રાખ્યા. તો અહીંયા આગળ પ્રશ્ન પૂછવામાં આવ્યો અદાલતમાં કે ભાઈ આ તમે 10 કેમ બાકી રાખ્યા? તો કે જે તો બહિરંગ છે ને, તો કે છે કે એનો શું કરવા અમારે ત્યાગ કરવાનો? પ્રશ્નકારનો પ્રશ્ન આવી ટાઈપનો છે. તો હવે એનો જવાબ શું આપે છે તેના બેઝ ઉપર આપણે અહીંયા આગળ જોઈએ. જો શું કહેવા માંગે, અધ્યવસાયના નિષેધ અર્થે બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, બંધનું કારણ તો જીવના પરિણામ જ છે. પણ બાહ્ય વસ્તુના આશ્રય અધ્યવસાન થાય છે. તેથી અધ્યવસાન છોડાવવા અર્થે તેના આશ્રયભૂત બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. શું કે છે આચાર્યદેવ? આચાર્યદેવ કહે છે કે જગતની અંદર જો કે કર્તા કર્મ સંબંધ બે દ્રવ્ય વચ્ચે નથી, આપણે એને માળખું આવી રીતે જોઈએ, પરંતુ બે દ્રવ્યોની અવસ્થા વચ્ચે આવો નિમિત્ત નૈમિતિક સંબંધ કે જોવામાં આવી શકે છે. નિયમ રૂપ નથી પણ સામાન્ય રૂપ, મુખ્ય રૂપથી કે છે કે જોવામાં આવે છે. કે દાખલા તરીકે સમજો કે કોઈ વ્યક્તિને પૈસાનો રાગ છે, જરા બરાબર સમજજો. તો પૈસાનો રાગ થયો, જરા પોઈન્ટ પકડવાની કોશિશ કરજો. જે રાગ ઉત્પન્ન થાય છે, તો કે છે કે રાગ અધ્ધર નથી ઉત્પન્ન થતો, કોઈને કોઈ ચીજનું લક્ષ્ય કરીને રાગ ઉત્પન્ન થાય. મને પૈસાનો રાગ છે, મને ઘરનો રાગ છે, મને સોનાનો રાગ છે, મને ચાંદીનો રાગ છે, મને બહારના સંયોગો બધા પદાર્થોનો રાગ છે, મને પુત્રનો રાગ છે. એમ રાગ કોમન થયો, પરંતુ તે રાગે કોનું અવલંબન લીધું? તો કે છે કે તે રાગે કોઈને કોઈ બહારના પદાર્થનું અવલંબન લીધું. આમ હકીકતમાં આચાર્ય દેવ કોને ત્યાગ કરાવવા માંગે છે? આચાર્ય દેવ તો ખરેખર રાગનો જ ત્યાગ કરાવવા માંગે છે. પણ રાગ જેના અવલંબને થાય છે, તો અહીંયા આગળ તે પદાર્થના ત્યાગની પણ ચર્ચા અહીંયા આગળ કરવામાં આવે છે. કારણ કે તે પદાર્થનું લક્ષ્ય કરીને અહીંયા આગળ રાગ ઉત્પન્ન થતો જોવામાં આવે છે. અધ્યવસાનાદિનું એક નામ આપી દીધું છે રાગ. અધ્યવસાનાદિ ભાવ છે એટલે બીજા શબ્દમાં કહીએ કે રાગાદિ ભાવ છે તે એમને એમ પોતાની મેળે હવામાં અધ્ધર કે એવી રીતે રાગ ઉત્પન્ન નથી થતા, પણ જગતની અંદર કોઈને ને કોઈને વિષય બનાવીને તે રાગ ઉત્પન્ન થાય છે. તો જેને લક્ષ્ય આ રાગ ઉત્પન્ન થયો થાય છે, એટલા માટે તે પદાર્થોનો પણ બુદ્ધિપૂર્વક અહીંયા આગળ જેને કહેવાય કે ત્યાગ કરવાનો કીધો છે. જેમ આપણે મુનિરાજોનો દાખલો આપ્યો,
અને મુનિરાજને એમ કે જે બનવા માંગે છે તેને એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ 14 પરિગ્રહ બરાબર છે, પણ તમારે સમજો કે આ બહારના પદાર્થોનો પણ શું કરવાનું છે, એ કે બુદ્ધિપૂર્વક ત્યાગ કરવા માટે ટીક કરવાના છે. એ કે હોય કે ન હોય શું ફરક પડે છે? તો કે છે કે અમે તને એ જ કહીએ છીએ કે તું એમ કહે છે કે હોય કે ન હોય શું ફરક પડે છે, પરંતુ જો તને એનો રાગ જ નથી, એટલે તારે એનો રાગ જ નથી રાખવો, તો પછી તે પદાર્થ તારે રાખીને કામ શું છે? જરા પોઈન્ટ પકડજો. તારે એનો બુદ્ધિપૂર્વક જો રાગ જ તોડવો છે, તો પછી તે જેના લક્ષે તે પદાર્થ થી રાગ ઉત્પન્ન થયો છે, તો તે પદાર્થને રાખીને તારે કામ શું છે? જેમ ઓર થોડો દાખલો આપું. કોઈ બેન એમ કે હું 15 સાડીથી વધારે સમજો કે હું રાખીશ નહીં, અને કારણ કે મને 15 સાડી પહેરવાનો જ રાગ હું રાખીશ, એના સિવાય કે છે કે બીજી 100 સાડીનો હું રાગ નહીં રાખું. બરાબર? હવે કબાટ ખોલવામાં આવ્યું તો કે ભાઈ બેન 15 તમે કહેતા હતા પણ 35 સાડી કેમ નીકળી? તો કે ના ભલે મને રાગ 15 નો છે, પણ બેન જો તમારે 15 નો જ રાગ છે તો 15 જ રાખો ને. તમારે 35 રાખવાની જરૂર શા માટે પડી? અને જો તમે 35 રાખો છો એનો અર્થ એ થઈ ગયો કે તમને હજી 35 સાડીનો રાગ ઉભો છે. કે નહીંતર રાખે શું કરવા? તો હવે જો તમારે રાગ તોડવો હોય તો કે છે કે તે બધી બાકીની 20 સાડીનો પણ તમારે ત્યાગ અહીંયા આગળ કરવો જોઈએ. તો 20 સાડીનો ત્યાગ નથી કરાવતા, હકીકતમાં તો 20 સાડીના રાગનો ત્યાગ કરાવે છે, પણ તે રાગ આ સાડીઓને લક્ષ્ય ઉત્પન્ન થાય છે, માટે સાડીઓનો પણ ત્યાગ અહીંયા આગળ જીનાગમની અંદર કરવાનું કહેવામાં આવે છે. આમ અધ્યવસાન આદિ ભાવો પરના લક્ષ્ય ઉત્પન્ન થતા હોવાના કારણે પરદ્રવ્યનો પણ ત્યાગ કરાવ્યો છે. પણ જ્યારે જ્યારે આચાર્યદેવ એમ કે છે કે પરદ્રવ્યનો અમે ત્યાગ કરાવીએ, ત્યારે હકીકતમાં પરદ્રવ્યના લક્ષ્ય થતા રાગનો જ અમે અહીંયા આગળ ત્યાગ કરાવીએ છીએ. એમ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જાણીને તેનો પણ બુદ્ધિપૂર્વક ત્યાગ કરવાનું અમે કહીએ છીએ. જો વાંચીએ હવે. આમ વસ્તુના આશ્રય અધ્યવસાન થાય છે. તેથી અધ્યવસાન છોડાવવા અર્થે તેના આશ્રયભૂત બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન થતા નથી. હવામાં રાગ નથી થતો એમ કહેવા માંગે છે. તેથી અધ્યવસાનના ત્યાગ અર્થે, જોયું, રાગના ત્યાગ અર્થે બાહ્ય વસ્તુના સંગનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુનું લક્ષ્ય છોડાવવામાં આવે છે. કોઈ કે ના અમે ભલે રાખીએ તો શું વાંધો છે, ભલે અમને મોહ નથી, ભલે અમારી પાસે પડી, અમારી પાસે છે ને 4 ગાડી છે, પણ અમને એવો કોઈ ખાસ મોહ નથી, તો તું આપી દે ને, ભંગારમાં આપી દે, એક કામ કર, વેચી નાખ. તારે જો મોહ જ નથી તો પછી તું વેચી નાખ. એ કે ના ક્યારેક કામમાં આવી તો બસ. તો કે છે કે કામમાં આવી તો એ શલ્ય તારે પડ્યું છે ને, એનો અર્થ એ થઈ ગયો કે એટલો રાગ તને ઉભો છે. તો ગાડીનો જે ત્યાગ કરવાનો કીધો છે, હકીકતની અંદર ગાડી સંબંધી રાગનો જે ત્યાગ કરવામાં કહેવામાં આવે છે. કેમ? એનું કારણ શું છે ખબર છે? ગાડી તેના દ્રવ્યમાં પણ નથી, ગુણમાં બી નથી, અને પર્યાયમાં પણ નથી. પૈસા તેના દ્રવ્ય ગુણ કે પર્યાય કેમાં નથી. બહારના કોઈ પણ સંયોગો તેના દ્રવ્ય ગુણ કે પર્યાયમાં નથી. એટલા માટે કે ત્યાગ કોનો થાય? કે જે પોતાની અવસ્થામાં હોય અને જે વિભાવ હોય તેનો ત્યાગ થાય. પોતાની અવસ્થામાં છે પરંતુ જો તે સ્વભાવ રૂપ છે તો તેનો ત્યાગ ન હોય, પણ અવસ્થામાં છે પરંતુ જો એ વિભાવ છે તો તેનો ત્યાગ થાય. અને બહારના જે પદાર્થ છે તે અવસ્થામાં નથી, એટલે એના ત્યાગનો પણ ખરેખરમાં પરમાર્થી તેનો ઉપદેશ નથી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક જોઈને તેનો પણ ઉપદેશ આપવામાં આવે છે. આવી રીતે રાગાદી ભાવનો ત્યાગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેની અવસ્થામાં પરનું લક્ષ્ય કરીને તેની અવસ્થામાં છે, પોતાની પર્યાયમાં તે વિકાર ભાવ જોવામાં આવે છે, માટે તેનો અહીંયા આગળ અભાવ કરવા માટે તેનો ઉપદેશ આપવામાં આવે છે, એમ કહેવા માંગે છે. બરાબર? હવે જો આગળ 203 પ્રશ્ન. સ્વદ્રવ્ય શું છે અને પરદ્રવ્ય શું છે? મોક્ષ માર્ગી જીવે કોને અંગીકાર કરવું? જો ઉત્તર, પ્રત્યક્ષપણે બાહ્ય અને ભિન્ન દેખાય તેવા શ્રી, પુત્ર, ધન, મકાન આદિ તથા એક ક્ષેત્ર અવગાહી સંબંધ વાળા શરીર અને 8 કર્મ તો પરદ્રવ્ય છે. અહીંયા જ શબ્દ વાપર્યો એટલે એ તો છે. હવે બીજા બી બતાવે છે. તેમના સિવાય જીવ, અજીવ આદિ 7 તત્વોના સંબંધમાં ઉઠતા વિકલ્પો પણ પર છે, તથા એ 7 તત્વોના વિકલ્પોને અગોચર એવું જે
શુદ્ધ અભેદ આત્મ સ્વરૂપ છે, તે એક સ્વદ્રવ્ય છે, તે જીવ છે અને તે જ એક અંગીકાર કરવા જેવો છે. શુદ્ધ જીવને અંગીકાર કરવાથી શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. અંગીકાર કરવાનો અર્થ એ છે કે શુદ્ધ જીવની શ્રદ્ધા કરવી, તેનું જ્ઞાન કરવું અને તેમાં જ લીન થવું. બહુ સરળ. જેવો સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિભાગ કર્યો, ગુરુદેવશ્રીએ 2 પોઈન્ટ લીધા. એક તો સ્વદ્રવ્યની અંદર તો ખરેખર એક જ આવે. કોણ આવે? તો કે સ્વદ્રવ્યની અંદર પોતાનો આ આત્મા, શુદ્ધ આત્મા, ચૈતન્ય આત્મા, તે સ્વદ્રવ્ય છે. પરદ્રવ્યમાં ગુરુદેવશ્રીએ શું લીધું? 2 રીતે લીધા, કે એક તો સ્ત્રી, પુત્ર, મકાન અથવા તો બહારના કર્મ, બહારના સંયોગ. તો કે છે કે એ આત્માથી ક્ષેત્રથી ભિન્ન છે. આત્માથી કેવા ભિન્ન છે? એ કે ક્ષેત્રથી ભિન્ન છે. બીજા પોઈન્ટની અંદર એ વાત કરી કે જીવ, અજીવ, આશ્રમ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. એ કે આ જે 7 તત્વ છે, તો કે છે કે 7 તત્વના લક્ષ્ય જે વિકલ્પની ઉત્પત્તિ થાય છે, તો કે છે કે તે પણ પરદ્રવ્ય છે. હવે સામે પ્રશ્ન પૂછવામાં આવે આપણા તરફથી કે ભાઈ 7 તત્વના વિકલ્પ ક્યાં થાય છે? એ કે 7 તત્વના વિકલ્પ બહાર છે કે 7 તત્વના વિકલ્પ અહીંયા છે? જો કે ઉમા સ્વામી આચાર્ય દેવે આ 7 તત્વના વિકલ્પ જે અવદૈત ભાવ છે તેને પણ સ્વતત્વમ કીધું છે. ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં આગળ પોતાની અવસ્થામાં થાય છે એટલા માટે તેને સ્વતત્વ કહેવામાં આવે. અને નિયમસારની અંદર આ 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાના કારણે હે છે. તો ત્યાં આગળ જે 7ના લક્ષ્ય, 7નો ભેદ પાડતા જે વિકલ્પની ઉત્પત્તિ થાય છે, તે વિકલ્પ હકીકતની અંદર શું છે? એ કે વિકલ્પ હકીકતની અંદર હે છે. જો એક બીજી વાત સમજો, 7 તત્વ છે ને, 7 તત્વ હકીકતમાં 7 તત્વ તો જ્ઞાનનું ધ્યેય છે. જરા બરાબર સાંભળજો. હકીકતની અંદર સૌથી પહેલા તો આપણે એને એવી રીતે બનાવવા જોઈએ કે જે 7 તત્વ છે, તો જો જ્ઞાન તરફથી વાત કરવામાં આવે તો 7 તત્વ જ્ઞાનનું ધ્યેય છે. જેમ ત્રિકાલી ધ્રુવ તત્વ, તો કે છે કે તે પણ જ્ઞાનનું ધ્યેય, તેની અવસ્થામાં મલિનતા છે અને અવસ્થામાં નિર્મલતા છે. તો કે છે કે આવી રીતે, અને સંયોગની અંદર પૂતગલ, તો કે છે કે આટલાની અંદર 7 તત્વ આવી ગયા. તો હકીકતમાં જીવ પણ જ્ઞાનનું ધ્યેય, એની પર્યાયોમાં વિભાવ પણ જ્ઞાનનું ધ્યેય, એની પર્યાયોમાં સ્વાભાવિક પર્યાય તે પણ જ્ઞાનનું ધ્યેય, અને આ સંયોગમાં શરીર ઇત્યાદિ વગેરે તે પણ જ્ઞાનનું ધ્યેય. જ્ઞાનનું ધ્યેય એટલે શું? કે જ્ઞાનમાં જણાવવા યોગ્ય છે. આખું વિશ્વ 6 દ્રવ્ય, 9 પદાર્થો કે 7 તત્વ કહો, આ આખું વિશ્વ કેવું છે? એ કે મારા જ્ઞાનનું ધ્યેય છે. પેલા મારા જ્ઞાનનું ધ્યેય છે ને, એ ધ્યેય શબ્દ કાનમાં પડતા, મગજમાં પડતા, હૃદયમાં આવતા જ અહીંયા આગળ મધ્યસ્થતા આવી જવી જોઈએ. જરા બરાબર સમજો. હું માત્ર તેનો જાણવા વાળો છું. બરાબર. હવે તમે જ્યારે પોતે જાણનાર રૂપ અનુભવ કરો છો, તો તે જે જાણનાર રૂપ અનુભવથી પરિણમિત જે આત્મા છે, તો કે છે કે તેને આપણે એને સ્વદ્રવ્ય, જ્ઞાન પ્રદાન શૈલીમાં તેને સ્વદ્રવ્યમાં નાખી દો. અને સમજો કે જેટલા પણ વિકલ્પ ઇત્યાદિ વિભાવ છે, તો કે છે કે તેની અપેક્ષાએ એ કે તે બધા અહીંયા આગળ પરદ્રવ્ય થઈ ગયા. કેમ? તો કે 9 તત્વનો ભેદ વિકલ્પ છે, તે વિકલ્પમાં આત્માનો અનુભવ નથી, માટે મારા માટે તે પરદ્રવ્ય છે. અને જ્ઞાયક સ્વભાવના આશ્રય હકીકતમાં મને નિર્મલ પર્યાય મારો સ્વભાવ પ્રગટ થાય છે, માટે મારા માટે એકમાત્ર તે જ સ્વદ્રવ્ય છે. આવી રીતે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની શું કરી નાખી? જ્ઞાનમાં વહેંચણી કરી નાખી, વિભાગ કર્યો. એને અહીંયા આગળ કહેવાય હે અને ઉપાદે. જે હું નથી અથવા તો જેના અવલંબને મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. જરા બરાબર સાંભળજો. બીજી વાત આવી પાછી, જે હું નથી, આ એક વાત, અને જેના અવલંબને મને અહીંયા આગળ સમજો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, અને જે મારા સ્વભાવથી વિપરીત છે. 3 ચીજ લીધી, જે હું નથી, જેના અવલંબને મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, અને જેને લઈને મને વિભાવ જોવામાં આવે છે, તે બધા મારા માટે કેવા થઈ ગયા? કે તે બધા મારા માટે પરદ્રવ્ય કહેવાશે અને હે પણ કહેવાશે. જેમ પૂતગલ છે, શરીર છે, કર્મ છે, તો તે હું નથી, તો મારા માત્ર તો ફક્ત જ્ઞાનનું ધ્યેય છે. જરા બરાબર સાંભળજો. અને હે શબ્દ કેમ વાપર્યો? કારણ કે આશ્રય કરવા યોગ્ય નથી, માટે હે શબ્દ વાપર્યો. હવે અહીંયા આગળ બીજો પોઈન્ટ આવો કે જેના અવલંબને મને અહીંયા આગળ કહે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી અથવા તો સ્વભાવ પ્રગટ થતો નથી, તો સંવર, નિદ્રા અને મોક્ષના પરિણામ. તો કે છે કે સંવર, નિદ્રા અને મોક્ષના પરિણામ પણ મારા માટે કેવા છે? જ્ઞાનનું ધ્યેય તો છે, પરંતુ અહીંયા આગળ કહે છે કે હે છે. સાંભળજો, સંવર, નિદ્રા અને મોક્ષના પરિણામ પણ હે કેમ કીધા?
છોડવા લાયક છે તે અપેક્ષા હે નથી કીધા, પરંતુ આશ્રય કરવા લાયક નથી, એમાં અહંપણું કરવા લાયક નથી, માટે મારા માટે હે છે એટલા માટે તે પરદ્રવ્ય છે. જેમ નિયમ સારમાં 50 નંબરની ગાથામાં કેવળ જ્ઞાનની પર્યાયને પણ પરદ્રવ્ય કીધું, નિર્મળ પર્યાયને પણ, તેની અંદર હેતુ આ છે, છોડવા લાયક છે એટલા માટે તે હે નથી, પણ તેનું અહંપણું કરવા લાયક નથી એટલા માટે તેને હે કહેવામાં આવે છે. અને ત્રીજી વાત છે કે જે મારા સ્વભાવથી વિપરીત છે, વિભાવ રૂપ છે, તો તે પણ મારા માટે કેવા છે, કે તે મારા માટે પરદ્રવ્ય છે ને હે છે. કેમ? કારણ કે તે તો પર્યાયમાંથી પણ છોડવા લાયક છે. હે કીધું એટલે શું, કે તે પર્યાયમાંથી પણ છોડવા લાયક છે. અને જ્યારે સંવર નિદ્રાનું જ અહીંયા અહંપણું કરવા લાયક નથી, તો રાગમાં અહંપણાની તો વાત જ શું, તો કે રાગની પર્યાયમાં પણ અહંપણું કરવા લાયક નથી. આમ પરદ્રવ્યમાં અહીંયા આગળ કહે છે કે શરીર આદિ, પુત્ર આદિ એ બધા બી પરદ્રવ્યમાં આવે. સંવર નિદ્રા અને મોક્ષ એક સમયના પરિણામ છે એટલા માટે તે પણ પરદ્રવ્યમાં આવશે. અને રાગાદિ ભાવ છે તે પણ અહીંયા આગળ વિભાવ હોવાના કારણે તેને પણ પરદ્રવ્ય કહેવામાં આવે. અને આ બધો જમેલો શું છે, મારા માટે હે છે. હે છે એટલે શું, ઉપેક્ષા કરવા લાયક છે, દ્વેષ કરવાનો નથી, ઉપેક્ષા કરવા લાયક છે. એટલે શું, કે બસ એની ગૌણતા મારા નજરમાં માત્ર જ્ઞાનના જ્ઞેય સિવાય અહીંયા આગળ કહે છે કે તેની ખરેખરની અંદર જેને કહેવાય કે કોઈ કિંમત નથી. બરાબર કે? અરે ઉપેક્ષા એટલે શું ખબર છે, હોય તોય મને ફરક પડતો નથી અને ન હોય તોય મને ફરક પડતો નથી, એનું નામ ઉપેક્ષા. જરા બરાબર સાંભળજો. સમ્યક દર્શનનું ઉપેક્ષા એટલે શું સાંભળજો. સમ્યક દર્શનની ઉપેક્ષા એટલે સમ્યક દર્શન હોય તોય મારા જ્ઞાયક સ્વભાવને કોઈ ફરક પડતો નથી, અને સમ્યક દર્શન ન હોય તોય મારા જ્ઞાયક સ્વભાવને ફરક પડતો નથી. આમ સમ્યક દર્શન વિશે મારો જે દ્રષ્ટિકોણ અભિગમ છે, તો કે છે કે તેની અંદર મારો જ્ઞાયક જ માત્ર ઉભો થાય છે. એટલા માટે અહીંયા આગળ સમ્યક દર્શન પણ જ્ઞાન અપેક્ષાએ જોવામાં આવે તો અહીંયા આગળ જ્ઞાનનું માત્ર જ્ઞેય છે, અને બીજી અપેક્ષાએ જોવામાં આવે તો ઉપેક્ષા કરવા લાયક છે. હોય તો એ ઠીક છે અને ન હોય તો ઠીક છે. એટલે મને કોઈ ફાયદાના રૂપમાં ઠીક છે એમ નહીં, કે પડ્યું છે બસ, એ શું છે, પડ્યો છે. હવે એની બાજુમાં બીજાને મૂકો. કોને મૂકો? કે મૂકો રાગને. કયા રાગને મૂકીએ? અરે મિથ્યાત્વને મૂકો ને, અમને શું ફરક પડે છે. મિથ્યાત્વ પણ ખરેખર મારા માટે ઉપેક્ષા કરવા લાયક છે. કેમ ભાઈ આવું બોલો છો? એટલા માટે કે તે સાંભળજો બરાબર, એ હોય તો પણ આત્માને કોઈ નુકસાન નથી, અને ન હોય તો પણ આત્માને કોઈ ફાયદો નથી. કે હું જ્ઞાયક સ્વભાવની વાત કરું છું. આ બુદ્ધિ કઈ બુદ્ધિ છે? કે આ ઉપેક્ષા બુદ્ધિથી તે મિથ્યાત્વને જોવામાં આવે છે, સમાન કોટીએ ઉપેક્ષા બુદ્ધિથી સંવરને જોવામાં આવે. આમ સમાન કોટીએ પર્યાય માત્રને જ્યારે ઉપેક્ષા બુદ્ધિએ જોવામાં આવે, અને અહીંયા આગળ ભગવાન આત્માને અપેક્ષા બુદ્ધિએ જોવામાં આવે. એટલે શું, કે જ્ઞાન પ્રદાન શૈલીની અંદર આશ્રય કરવા લાયક મારા માટે અધિષ્ઠાતા કોણ છે, તો એક ચૈતન્ય સ્વભાવ છે. આમ તે સ્વદ્રવ્ય છે. આમ જ્ઞાનની અંદર સ્વદ્રવ્ય અને બીજી બધી ચીજોને પરદ્રવ્યનો વિભાગ કરવામાં આવે ત્યારે તે જીવને અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આજની ચર્ચા આપણે જોઈ. અહીંયા આગળ મારો સમય અહીંયા આગળ પતી ગયો છે. વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ સેશન વખતે આપણે કરીશું. બરાબર? હા, રસિકભાઈ ને કદાચ એકાદ ક્વેશ્ચન. જ્ઞાન સે સુજેલો કાલો, સોવાણી મસ્તક નમું સદા દેતમ. જીનવાણી માતનો માતનો જય હો. જય હો. હા, નિલેશભાઈ એક જ મિનિટ ઉભા રહો.